નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. માનસ સદભાવના કથા, સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણનું એક મહાઅભિયાન જે હવે ગુજરાત મૂકી અને ભારતભરમાં વ્યાપ્ત એનો થવા જઈ રહ્યો છે. અને આજે એ વૃક્ષારોપણ જે અભિયાન આખું ચાલી રહ્યું છે એના વિશે સરસ મજાની વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર અને આજે પણ જે સતત પ્રવૃત્ત છે વૃક્ષો માટે એવા વરસાણી સાહેબ. તો વરસાણી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. વરસાણી સાહેબ, હું તો એવું માનું છું કે રાજકોટની આજુબાજુ હું જ્યારે રેલનગરથી પાસ થતો હોઉં ત્યારે જ્યાં મિયાવાકી આવે ત્યારે મને એક ઠંડી લહેરથી આવે. એટલે મને એમ થાય કે વાહ વિજયભાઈ ને એમ મનોમન શુભેચ્છા આપું કે વાહ વિજયભાઈ, તમારે હિસાબે જે આખું અમને અહીંયા ઠંડી લહેરથી આવે છે. તો આપણે વિચાર કરો કે હું એક ખાલી રેલનગર પાસેથી પસાર થાઉં ને આ ઠંડી લહેરથી આવે. તો રાજકોટમાં જે આખું રાજકોટ જ નહીં, હવે તો આખું આપણે ગુજરાત અને ભારતભરમાં અયોધ્યા સુધી આપણું અભિયાન થવા જઈ રહ્યું છે. ત્યારે આખા વૃક્ષારોપણમાં જે મેઇન અત્યારે જે ખાસ અપડેટ હોય ને એ અમને વાત કરો. નમસ્કાર કિશોરભાઈ. હાજી. તો મેઇન વસ્તુ એ છે કે તમે જે ફીલ કર્યું ને હા. કે ભાઈ આપણે રેલનગર નીકળીએ છીએ. રેલનગરમાં આપણા 1 લાખ ઝાડ વાવેલા છે. હા. ટોટલ ગણીએ નાના મોટા બધા થઈને તો 1.5 લાખ છે. અને મસ્ત જંગલ થઈ ગયું છે. 3 વર્ષમાં અંદર ઘરી ન શકાય એવું ટોપ જંગલ થઈ ગયું છે. મેં આપણું જૂનું એરપોર્ટ હતું ત્યારે પ્લેન માંથી જોયેલું છે કે રિયરલી તમને લાગે કે આપણે કેરાળામાં છીએ. અને ઠંડકની વાત કરીને તો આપણે રાજકોટની આજુબાજુ અને રાજકોટમાં જ આવા મિયાવાકી જંગલો લગભગ 100 કરતા વધારે કર્યા છે. અને નહીં તોય 15 થી 20 લાખ ઝાડ મિયાવાકીમાં આપણે રાજકોટના કાર્યક્ષેત્રમાં વાવ્યા છે. બરાબર. એમાં રાજકોટ કોર્પોરેશન, યુનિવર્સિટી, રેલવે, પાણી પુરવઠા બોર્ડ, એની બધી જગ્યાઓ, પ્રાઇવેટ જગ્યાઓ એમ કરીને. તો કે રેલવેમાં 1.5 લાખ જો. સૌથી અગત્યનું તમને વાત કરું તો નાકરાવાડી કે રાજકોટનો જે આપણો કચરો જાય છે ને એ ડમ્પિંગ સાઇટ છે આપણી. ત્યાં બધું કચરાનું પ્રોસેસિંગ થાય છે. એ પ્રોસેસ થાય છે એ વિશાળ જગ્યા છે અને એના પ્રશ્નો પણ છે એ પ્રોસેસ થયેલા કચરાના, એના નિકાલના. તો રાજકોટના પૂર્વ કમિશનર શ્રી આનંદ પટેલ અને ડેપ્યુટી કમિશનર અનિલભાઈ ધામેલિયા, એમની બધાની ઈચ્છા હતી કે આપણે અહીં કંઈક કરીએ આ સાઇટનું અને કચરાનો નિકાલ થાય. બરાબર. અમે 2-3 વખત વિઝિટ કરી અને એક રસ્તો કાઢ્યો કે કોર્પોરેશન આપણને જગ્યા આપે, ફંડ આપે, પાણીની વ્યવસ્થા કરી દે અને સદભાવના આ જગ્યાએ કંઈક કરી આપે. તો સદભાવનાએ અને કોર્પોરેશને મળી ત્યાં આપણે 5 લાખ વૃક્ષો એક સાથે સરસ મોટા કરી દીધા છે. એમાં 2 રીતે કર્યું છે કામ કે જે કચરો હતો એ બધો આપણે સરસ ખાતરના સ્વરૂપમાં 1-2 ફૂટ પાથરી દીધો છે. અને એની માથે સારું ખાતર, સારી માટી નાખી અને આપણે મિયાવાકી જંગલ અને બ્લોક પ્લાન્ટેશન દઈ કર્યું છે. અને અત્યારે બહુ સરસ કામ થઈ રહ્યું છે. હજી પણ કામ ચાલુ છે. આવું જ કામ કોર્પોરેશને આપણી પાસે સદભાવના સાથે મળીને ન્યારી ડેમે, પછી આજી ડેમે અને એના જેટલા કોમન પ્લોટ્સ છે ત્યાં, ઇવન સ્માર્ટ સિટીમાં પણ આપણે અંદાજે 5 લાખ વૃક્ષો વાવીને ઉછેરવા જઈ રહ્યા છીએ. જેમાં કોર્પોરેશન આપણને ફંડ પણ આપે છે, જગ્યાઓ આપી છે અને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે. ઘટતા પૈસા સદભાવના વૃદ્ધાશ્રમ દાતાઓ પાસેથી લઈ અને વાપરી રહ્યું છે. આ વાત કરી તમને મિયાવાકીની. આજે પણ તમને વાત કરું તો ગાંધીધામ આર્મી સ્ટેશનમાં 250 હેક્ટર જગ્યા છે અને ત્યાં એકલા ગાંડા બાવળ જ ઉભા છે. હું ઉનાળામાં ગયો તો એના બાળકો બિચારા ગાંડા બાવળના છાંયે રમતા હતા. આપણને દયા આવે કે કચ્છનો આટલો તાપ અને અહીંયા એક ઝાડ નથી. તો આપણે આર્મીની સાથે મળી સદભાવના વૃદ્ધાશ્રમે ત્યાં 2000 જેટલા મોટા વૃક્ષો પિંજરા સાથે વાવી આપેલા છે. આજે ચાલુ કર્યું છે 12,000 ઝાડનું 12,000 ચોરસ મીટરમાં મિયાવાકી જંગલ બનાવી રહ્યા છે ગાંધીધામ.
આર્મી આર્મી સ્ટેશન, એટલે એ એક અલગ વસ્તુ છે બરાબર. કે આર્મીના વિસ્તારમાં કે આર્મીની પાસે એવું ફંડ નથી કે એ વૃક્ષારોપણ કરી શકે. તો આપણે સદભાવના તરીકે દાતાઓના સહયોગથી આપણે ત્યાં મોટું કામ કરી રહ્યા છીએ. આપણી એક શરૂઆત છે. એની પાસે ખૂબ વિશાળ જગ્યાઓ પડી છે અને એમને બિચારાઓને જરૂર છે બરાબર. કે જો અહીંયા ગ્રીનરી થાય તો 2-3 વસ્તુ થાય. એક તો આર્મીનો એરિયા છે, એ એરિયા કામાફ્લાઇઝ થવો જોઈએ કે ઉપરથી દુશ્મન આપણને જોઈ ન શકે. જોઈ ન એટલે ત્યાં આપણે ગ્રીન કવર ઊભા કરવાના હોય, વાહ. એટલે એ આપણે કરી રહ્યા છીએ. બીજું કામ આપણે આર્મીના વિસ્તારોને જો આપણે છાંયો અને થોડીક પર્યાવરણની જાગૃતિ ઊભી કરાવશું તો ત્યાં એક ઠંડક ઊભી થશે. તમે જેમ કીધું કે 4-5 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો એને બિચારાઓને કેવડી જરૂર છે અને એ તો આપણા માટે કરે છે. ચોક્કસ. એટલે આપણે એક એના માટે કામ કરી રહ્યા છે. ત્રીજું એક અગત્યની વાત કરવાની છે કે ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત સરકારના જેટલા કર્મચારીઓ છે, પટ્ટાવાળાથી માંડીને ચીફ સેક્રેટરી અને નાનામાં નાના હોદ્દેદારથી માંડી દરેક MLA, MP અને મિનિસ્ટર ને CM સાહેબ સુધીના દરેકના નામના વૃક્ષો આપણે ગાંધીનગર સચિવાલયમાં વાવ્યા છે. એમાં મુખ્યમંત્રી શ્રી પોતે આવ્યા, પધારેલા અને એમનાથી જ શરૂઆત કરેલી. ત્યાં આપણે લગભગ 2200 ઝાડ વાવી દીધા છે. હજી બીજા 500 ઝાડ વાવી દીધા છે. બરાબર. એ એક નવતર પ્રયોગ છે. એમાં સંપૂર્ણ આર્થિક સહયોગ JK સ્ટાર કંપની છે બોમ્બેની ડાયમંડ વાળા, એમને આપેલો છે. JK સ્ટાર વાળાએ અયોધ્યામાં પણ આપણને સહકાર આપી એના નામે આપણે અયોધ્યામાં પણ વૃક્ષો વાવ્યા છે, સોમનાથમાં વાવ્યા છે. એમ ઘણી બધી જગ્યાએ આ બધા આવા દાતાઓના સહયોગથી આપણે કામ કરી રહ્યા છીએ. અચ્છા, દ્વારકા નેશનલ હાઈવે ઉપર પણ આપણું એક અભિયાન ચાલી રહ્યું. આ એક બહુ અગત્યની વસ્તુ છે કે વન વિભાગ સરકારનું કે જે વૃક્ષારોપણ માટે છે એને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને દ્વારકાથી સોમનાથનો હાઈવે 40,000 વૃક્ષો આપણે વાવી રહ્યા છીએ. હમણાં જ ગયા બુધવારે MOU થયું છે, આપણે કામ ચાલુ કરી દીધું છે અને ત્યાં મોટા વૃક્ષો એટલે કે જે લોંગ લાસ્ટિંગ હોય, વડ, પીપળ, જેની ઉંમર 200-400 વર્ષ હોય એવા વડ, પીપળ, એ વિસ્તારને અનુકૂળ હોય એવા 40,000 વૃક્ષો આપણે વન વિભાગની સાથે ભાગીદારીમાં વાવી રહ્યા છીએ. એમાં 1500 રૂપિયા જેવું ફંડ વન વિભાગ આપે છે, બાકીના 1500 રૂપિયા આપણે દાતાઓના ફંડથી કામ કરી રહ્યા છીએ. આવું જ આવતા વર્ષ માટે વન વિભાગ 1 લાખ વૃક્ષો આપણી પાસે વવરાવા નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યો છે. એટલે આ એક અલગ છે આખા ભારતમાં. જેમ 1974-75માં ભારતમાં સૌથી પહેલ ગુજરાતે કરેલી કે રસ્તાના કાંઠે વૃક્ષો વવડાવેલા. અમારા એક દલવી સાહેબ કરીને હતા, એને શરૂઆત કરેલી. પછી તો વર્લ્ડ બેંકે આપણને ફંડિંગ આપ્યું 10 વર્ષ સુધી. એમ આખા ભારતમાં રસ્તા, નહેર, રેલવે અને એના જે વૃક્ષો વવાણા એ એક પહેલ હતી ગુજરાત સરકારની. તો આ એક નવી એક પહેલ છે ગુજરાત વન વિભાગની. આ એક ઉદાહરણ બનશે કે વન વિભાગ અને NGO અને 100% સફળતાની ગેરંટી સાથે આપણા MOU છે કે 4 વર્ષમાં એને આપણે ઝાડ બનાવી દેવાનું. એકે ઝાડ ફેલ થાય તો 1500 રૂપિયા પાછા આપવાના છે અને આપણે ગેરંટી છે કે એકે ઝાડ ફેલ ન થાય, કારણ કે આપણે 40,000 ઝાડ વાવશું, સાથે સાથે વધારાના ઝાડે વાવશું અને આપણી ત્યાં સિસ્ટમ છે કે એક ઝાડ મરી જાય તો એના જેવડું બીજું મોટું ઝાડ વાવીએ છીએ. માનો કે 3 વર્ષ પછી કોઈક એક્સિડન્ટમાં 2-4 ઝાડ ગયા તો આપણી પાસે 3 વર્ષ જૂનું આટલા જાડા થડ વાળું ઝાડ આપણી પાસે છે કે જે આપણે વાવી દઈએ છીએ અને એક ઝાડ ફેલ ન થાય, એ આપણી ગેરંટી છે. વાહ. તો આખું જે અભિયાન છે બહુ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને ખાસ તો GPCB એ આખી જે વાત છે એ શું છે? જો GPCB એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એમનો રોલ છે કે ભાઈ પર્યાવરણની જાળવણી કરવી, ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ ન ફેલાવે. તો આ વર્ષે માનનીય મુળુભાઈ બેરા સાહેબ, વન મંત્રી શ્રી અને GPCB ના ચેરમેન છે બારડ સાહેબ, એમને બે ખૂબ રસ લીધો અને એમના રસને લીધે GPCB એ
દરેક ઇન્ડસ્ટ્રીને અને એના જેટલા આરઓ છે હમ. સ્ટેટ લેવલે ડિસ્ટ્રિક્ટ ઓફિસરો એમને બધાને કીધું કે તમે વૃક્ષો વાવો છો ઇન્ડસ્ટ્રી, પણ તમારી એક્સપર્ટાઇઝ નથી એટલે વૃક્ષો ઉછરતા નથી. અને ખરેખર આપણે જે જોઈએ એ રિઝલ્ટ મળતું નથી. ઇન્ડસ્ટ્રી ખૂબ પૈસા ખર્ચે છે પણ રિઝલ્ટ નથી, કારણ કે એનો એ ફોકસ નથી, એ એનો કોર એરિયા નથી, સમય અને પૈસા બે વેડફાય. એ એની કોર સ્ટ્રેન્થ નથી, એને બીજા ઘણા કામ છે. એટલે જીપીસીબી ના ઇન્ટરવેન્શન થી આપણે લગભગ 1 લાખ વૃક્ષોનું અલગ અલગ 50-60 કંપનીઓ સાથે એમઓયુ થઈ ગયા છે. આપણે વાવેતર ચાલુ કરી દીધા છે અને એ કામ આપણું એટલું સરસ થઈ રહ્યું છે કે હવે ઇન્ડસ્ટ્રી સામેથી આવે છે કે હજી અમારા વધારે વાવી છે. એટલે એ એક નવી પહેલ છે. આમ આપણા કહીએ ને કે આપણો કામનો જે વિસ્તાર છે, વ્યાપ છે, એ નવા નવા ક્ષેત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. એટલે લોકોનો ખૂબ વિશ્વાસ છે આપણી માટે અને આપણું કમિટમેન્ટ છે કે ના થશે. અને સૌથી અગત્યનું કે આમાં ભગવાન આપણા ભેગો છે. દ્વારકામાં હું વન વિભાગમાં હતો ત્યારે અમે વૃક્ષો વવરાવ્યા છે, પણ અમને રિઝલ્ટ નહોતા મળ્યા. પણ આપણે 3 વર્ષ પહેલા વાવ્યા, વાવાઝોડું આવ્યું, 3200 ઝાડ, આજે 3200 માંથી 3000 ઝાડ કાયદેસરના ઝાડ બની ગયા છે. એટલે એનું કારણ જ કે આપણી સાથે ઈશ્વર છે અને ઈશ્વર આપણને નિમિત્ત બનાવી રહ્યો છે કે ભાઈ આપણે આવું સારું કામ કરીએ અને ઈશ્વરનું કામ છે એમાં આપણે કઈ કરી શકીએ, એ આપણને સંતોષ થાય. ચોક્કસ. ને વસાણી સાહેબ, ખાસ તો આપનો અનુભવ એ જે આ વૃક્ષારોપણમાં કામ આવી રહ્યો છે, ખાસ જમીનથી માંડી અને ક્યાં કેવી જમીન છે, કઈ રીતે એમાં વાવી શકાશે, એ બહુ મહત્વનું હોય છે. ને એ જે અગાઉ જે વૃક્ષારોપણ અભિયાન ચાલતા હતા એના કરતાં કંઈક અલગ જ પ્રકારનું આ આયોજન હોય છે અને એટલે જ આપને આટલા સફળ એમાં એવું છે કિશોરભાઈ, હું 1977 થી આ ક્ષેત્રમાં છું. આખા ગુજરાતમાં સર્વિસ કરી છે, આખા ભારતમાં જુદી જુદી ટ્રેનિંગોમાં ગયા છીએ અને આટલા વર્ષના અનુભવથી આપણને ખબર છે કે અહીં શું ન કરાય. ખાસ તો આમાં શું કરાય એના કરતા શું ન કરાય. માનો કે દ્વારકા છે તો ત્યાં નાની પાંદડી વાળા ઝાડ ન થાય, ત્યાં ખારો પવન હોય છે. આપણે જાડું પાંદડું અને જે મીઠાના થરને કરી શકે ઈ, અને ત્યાં આપણે વૃક્ષને ધોવું જોઈએ. એટલે આપણે દર અઠવાડિયે એક વખત અને પાણીનો ફુવારો મારી દઈએ કે જેથી કરીને મીઠું યસ એ ક્ષાર, એટલે એ તો ભગવાને આપણને શીખવાડ્યું છે આટલા વર્ષથી, આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. પણ સરસ સદભાવના વૃદ્ધાશ્રમને સદનસીબે આપ જેવા અધિકારીઓ પણ મળ્યા છે અને ખાસ કરી અને આજે જ્યારે આ અભિયાન ચાલી રહ્યું છે ને એમાં એ અભિયાન અને ખાસ સદભાવના વૃદ્ધાશ્રમ એમના લાભાર્થે બોર્ગીય મોરારી બાપુની કથા પણ 23મી તારીખથી રાજકોટના આંગણે થઈ રહી છે. તો વરસાણી સાહેબ, આ સિવાય પણ કઈ વૃક્ષ કે આપણા વૃદ્ધાશ્રમ વિશે કઈ કહેવા માંગતા હોય? જો અત્યાર સુધી આપણે છેલ્લા 3 વર્ષ પહેલા આપણે રોપા યુપી ને આંધ્રથી મંગાવતા, રાજમુંદ્રીથી. હવે સદભાવના એ પોતે એ રોપા મંગાવતા ને તો એના ઘણા ટેકનિકલ લૂપહોલ્સ હતા કે ભાઈ સોટી મૂળ કપાયેલું હતું, આપણા વિસ્તારમાં ઉછરેલા નથી, એટલે આપણે ત્યાં એટલા જલ્દી સેટ ન થતા, બીજા નંબરમાં મોંઘા પડતા, અમુક લિમિટેડ જાત જ મળતી. એને બદલે સદભાવના વૃદ્ધાશ્રમે પોતે આપણી પોતાની નર્સરીઓ છે, બીજા પાસે આપણે કરાવીએ છીએ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી, અને આપણી પાસે આપણા પોતાના 51 જાતના વૃક્ષો, આપણા અહીંના 10 લાખ કરતા વધારે રોપા આપણી પાસે છે કે જે 6 થી 8 ફૂટના રોપા છે. અત્યારે આપણી પાસે આટલા વાવવા છતાં 1 લાખ રોપાનો સ્ટોક પડ્યો છે કે જે આપણે અત્યારે માનો કે રાજકોટ થી લીંબડી રોડ નું હમણાં 2 દિવસ પહેલા જ એમઓયુ કર્યું, ત્યાં લગભગ આપણે 12,000 ઝાડ વાવવાના છે નેશનલ હાઈવે ની 2 બાજુ. એ રોપા આપણી પાસે સ્ટોક છે. એટલે કોઈ આપણને કહે કે મારે કરવું છે તો આપણી પાસે બધી જાતની સિસ્ટમ છે કે આપણી પાસે 400 કરતા વધારે ટેન્કરો, ટ્રેક્ટરો છે, 1400-1500 માણસોનો સ્ટાફ છે, અને સારા એવા દાતાનું આપણને સપોર્ટ છે, એટલે આપણે આ કામ કરી શકીએ છીએ. અને ખાસ તો આપે બહુ જ સરસ વાત કરી કે ઈશ્વર આપણી સાથે છે, જે આખા
એમ કહેવાય કે જગતનો નાથ Yes, આપણી સાથે છે. અને આપ જેવા અધિકારીઓ, ખાસ સદભાવનાની આખી ટીમ, અને એમાં મોરારી બાપુના આશીર્વાદ સાથે હોય તો આપણે આશા રાખીએ કે સમગ્ર ભારતને જે ગ્રીન ભારત આપનું જે સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી અને એને પૂરો કરીએ. ફરી એકવાર વરસાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. થેન્ક યુ.